લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ ખાતે આજરોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદનો મુખ્ય હેતુ જિલ્લાના તેમજ સુરેન્દ્રનગર શહેરના લોકોને આરોગ્યની વિવિધ સેવાઓ ઘર આંગણે ઝડપી અને સારી રીતે મળી રહે તે માટે હોસ્પિટલમાં હાલ શું સુવિધાઓ ઉપલબ્ધ છે અને આગામી દિવસોમાં વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેના હોસ્પિટલ દ્વારા કરવામાં આવનારા પ્રયાસો વિશેની વિગતવાર માહિતી પત્રકારોને આપવામાં આવી હતી અને પત્રકારોના કોઈ સૂચન હોય તે વિશે જાણકારી મેળવી હતી. શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સ્થિત 690 બેડ ક્ષમતા ધરાવતી બહુ વિશિષ્ટ પરોપકારી શિક્ષણ હોસ્પિટલ છે. આ હોસ્પિટલ પ્રતિષ્ઠિત સીઓ શાહ મેડિકલ કોલેજ સાથે સંલગ્ન છે, જે આરોગ્ય ક્ષેત્રના આગામી પેઢીના નિષ્ણાતોને ઘડતર કરવાની દિશામાં પ્રતિબદ્ધ છે. સંસ્થાનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર પ્રદેશના ગ્રામ્ય તથા વંચિત વર્ગોને સરળતાથી ઉપલબ્ધ પરવડે તેવી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. દર્દી સંભાળ, તબીબી શિક્ષણ અને સંશોધન ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા હોસ્પિટલોમાં આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે તથા વિવિધ વિશેષ સુપર સ્પેશિયાલિટી વિભાગોમાં વ્યાપક સેવાઓ આપવામાં આવે છે. હોસ્પિટલનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર પ્રદેશના ગ્રામ્ય તથા વંચિત વર્ગોને સરળતાથી ઉપલબ્ધ પરવડે તેવી ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવી. આ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી અને બ્રોડ સ્પેશિયાલિટી સેવાઓ જેવી કે કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી, રૂમેટોલોજી, ન્યુરો તથા સ્પાઇન સર્જરી, નેફ્રોલોજી, યુરોલોજી, ગેસ્ટ્રોલોજી, સ્પોર્ટ્સ મેડિસિન અને ઓર્થોસ્કોપિક સર્જરી, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ઓથેલ્મોલોજી, ENT, ડર્મેટોલોજી, માનસિક રોગ, પાલ્મોનરી મેડિસિન વિભાગના વ્યાપક સેવાઓ આપવામાં આવી રહી છે. આ હોસ્પિટલમાં લોકોને સારી સેવા આરોગ્યની મળી રહે તે મુખ્ય હેતુ છે અને આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આરોગ્યની યોજનાઓના લાભ દર્દીઓને મળે તે માટે હોસ્પિટલ કામ કરી રહી છે. આગામી દિવસોમાં સુરેન્દ્રનગર તેમજ જિલ્લાના આસપાસના તાલુકાના દર્દીઓને ઝડપી સારી મેડિકલ સુવિધાઓ મળી રહે તે માટે હોસ્પિટલ કામ કરશે. આજે યોજાયેલા પત્રકાર પરિષદમાં હોસ્પિટલના CEO ડૉક્ટર શ્યામ શાહ સહિત ટ્રસ્ટીઓ અને ડૉક્ટરો, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સીયુ શાહ મેડિકલ કોલેજ, જ્યારે સીયુ શાહ મેડિકલ કોલેજના આજે 25 વર્ષ પૂર્ણ થાય છે, તો શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના આશીર્વાદથી ચાલી રહેલી આ સંસ્થા કે જે લવ અને કેરના મોટો પર ચાલી રહી છે, ત્યારે મને મીડિયાના મિત્રોને અને લોકોને મીડિયાના મિત્રો દ્વારા જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ સંસ્થા સતત ગરીબ દર્દીઓ માટે, જરૂરિયાતમંદ દર્દીઓ માટે હરહંમેશ રહેલી જ છે અને આગળ વધારે સારવાર માટે અમુક અમે સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ શરૂઆત કરી છે. જેમ કે અમે કિડની અને સ્ટોન જેવા બીમારીઓ માટે ફૂલ ટાઈમ નેફ્રોલોજી અને યુરોલોજી વિભાગ, એટલે કે ડાયાલિસિસ અને પથરીની તકલીફો, રિનલ સ્ટોન્સ જેને કહેવાય, આ બધાની સારવાર યુરોલોજી અને નેફ્રોલોજીના ફૂલ ટાઈમ ડૉક્ટરો દ્વારા થાય. અને આ સુરેન્દ્રનગર જિલ્લો જે અગરિયાને એક આખો ક્ષારવાળો પ્રદેશ છે, તો જ્યાં કિડની અને પથરીની તકલીફો વધારે હોય છે, તો એક ફૂલ ફ્લેજ આપણે ફૂલ ટાઈમ યુરોલોજી અને નેફ્રોલોજી વિભાગની શરૂઆત કરી. એવી જ રીતના ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, પેટ, આંતરડા અને સ્વાદપિંડના રોગો માટે 2 ફૂલ ટાઈમ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટની પણ નિમણૂક કરી છે અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટની શરૂઆત કરી. આવી જ રીતના અલગ અલગ 19 જેવા સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ, આઈસીયુમાં ક્રિટિકલ કેર અને ક્રિટિકલ કેરનાય પણ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની નિમણૂક કરી અને આપણે અત્યારના આઈસીયુની સારવાર વધારે આધુનિક બનાવી છે, જેથી કરીને આ જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા થાય. અને આ સાથે સાથે આપણે ભવિષ્યમાં કેન્સર, જે આ જિલ્લા અને આની આજુબાજુમાં ગરીબ દર્દીઓમાં અને અમુક લોકોમાં બહુ જ રેમ્પન્ટ છે, બહુ વધારે માત્રામાં છે, તો કેન્સરની સારવાર પણ થાય એ માટે સરકારશ્રી પણ અમને ખૂબ સહયોગ કરે છે. પીએફસી જે આપણી PSU કંપની છે, એના દ્વારા આપણને ભવિષ્યમાં એક પેટ સ્કેનની પણ સહયોગ થયો છે. એટલે પેટ સ્કેનની સગવડતાઓ જે ઘણા બધા મોટા શહેરોમાં પણ નથી, એ પેટ સ્કેન પણ આવશે અને ઘણી બધી એડવાન્સ ટ્રીટમેન્ટ, મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ ચાલુ થાય અને બાળકો અને સ્ત્રી માટે ઇન્ફન્ટ મોર્ટાલિટી અને બાળકનું મૃત્યુદર ઘટે એના માટે અમે ખૂબ આધુનિક એવું NICU
PICU અને ગાયનેકમાં લેબર રૂમ, સાઉન્ડપ્રૂફ લેબર રૂમ, સાથે સાથે ફિઝિયોલોજીકલ કોર્ડ ક્લેમ્પિંગ જેવી અમુક આધુનિક સગવડતાઓ અને સારવારની પદ્ધતિઓ શરૂ કરી છે. અને આ તબક્કે હું સુરેન્દ્રનગર જિલ્લાના અને તમામ પ્રેસ અને મીડિયા, પ્રિન્ટ, સોશિયલ મીડિયાના, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું કે મીડિયાના મિત્રો આ પોઝિટિવ ન્યૂઝને આપ લોકો સુધી પહોંચાડવામાં એક બહુ મોટી સહાય કરી રહ્યા છે. તો હું આ સંસ્થાના ડાયરેક્ટર અને CEO તરીકે ડૉક્ટર શ્યામ આપ સર્વ મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.